પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ, સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. ફરીવાર તેમનું પવિત્ર રડું નામ લેવાને માટે આ સુંદર સમયે આપણને મળ્યો છે. હાલેલુયા. પ્રભુનું પવિત્ર વચન જે આ માસમાં આપણી પાસે છે તે આ પ્રમાણે છે, તે તારા પગને ડગવા દેશે નહીં. તારા રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તે તારા પગને ડગવા દેશે નહીં અને તારા રક્ષક ઊંઘી જનાર નથી. હું તમને એક એવી સાક્ષી જે કહેવા માંગુ છું કે એ એટલી બધી જીવલેણ અને ભયંકર હતી કે ના પૂછો ને વાત. જ્યારે શરૂઆતમાં અમે આ બુધવાર અને શુક્રવારની સંગતો કોરોનામાં શરૂ કરી હતી, એ પછીના વર્ષમાં અમે એને રેગ્યુલર રીતે પ્રભુ બાપના નામથી, તેમના સહાયથી ચાલુ રાખી હતી. અને ત્યારે નિશ્ચિતો બહુ નાની નહીં, તમે બહુ નાનપણથી ગીતો ગાતા તમે જોતા હશો. બે જુવાન બાળકો આવતા હતા, પણ અગમ્ય કારણોસર તેમનું આવવાનું બંધ થયું અને ખરેખર અમે ચિંતાતુર હતા કે પ્રભુ શું થશે. પણ પ્રભુએ એ દીકરીનો ગજબનો ઉપયોગ કર્યો. આજે પણ તમે જુઓ છો તે સ્તુતિ આરાધના તો કરાવે છે, પણ વચન પણ તેના મુખ દ્વારા પ્રભુ અપાવે છે. એ સમયમાં આજે પણ જો કે તેમની પાસે વાહન છે, ટીવીએસ સ્કૂટી, અને ત્યારે અમારો રસ્તો પણ બહુ ખરાબ અને તેમનો મોટો દીકરો સેલ્વિન, એની નાની બેન નિશી અને નીલાબેન, 3 જણ તેઓ આવ્યા. સંગત પૂરી થઈ, તેઓ સાંજે નીકળ્યા. થોડેક જ રસ્તામાં ગયા અને એમને ખબર પડી કે પંચર પડ્યું છે. અને મારા ઘરની બહાર રસ્તા પર ઓપોઝિટ સાઈડ, એટલે જીટોડિયા તરફ જઈએ એ પહેલાં એક સ્કૂલ છે ને એના પછી આગળના બિલ્ડિંગમાં પંચરવાળાની શોપ છે. તેઓ ત્યાં ગયા. તેમને ખબર પડી કે ટાયર અને ટ્યુબ બેઉ ખરાબ થઈ ગયું છે, એટલે તેમણે નવું કરાવ્યું અને પેલા ભાઈએ બધું ફિટ કર્યું અને પછી તેઓ નીકળી ગયા. થોડા આગળ ગયા અને સ્કૂટી ડગમગે. પછી આગળ જઈને તેઓ પાછા ગયા, કેમ કે ડગમગતી હતી. એવા ને એવા જ પાછા ગયા. અને જ્યારે શોપ પર ગયા અને ભાઈએ જોયું ત્યારે એક્સલ, જે એના પર આખી દરી પર પાછળનું વ્હીલ હોય, એના આટા લગભગ નીકળવાની તૈયારીમાં હતા. એ ભાઈએ બરાબર એક્સલ ફિટ કરી નથી. અને મારો તો હાઈવે છે અને અમારો રસ્તો એ દાડી માર્ચ કહેવાય છે. ઘણા મોટા નાના વાહનો સતત આવન જવન કરતા હોય છે. અને પ્રભુએ ત્યારે તેમનું ગજબનું રક્ષણ કર્યું. સખત
આપણા દેવ, જેમ આપણું વચન છે કે તારો રક્ષક ઊંઘી જનાર નથી, અને ખરેખર પ્રભુએ તેમનું એ સમયમાં રક્ષણ કર્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક વખત પછી સારા સમયની અંદર પણ એવું બન્યું. સારો સમય એટલા માટે કહું છું કેમ કે ત્યારે તેઓની પાસે વાહન 4-વ્હીલર હતું, અને અમે અમદાવાદથી એક મીટિંગ પૂરી કરીને આવી રહ્યા હતા, અને ચોમાસાનો સમય હતો કે શિયાળાનો લગભગ સમય હતો, મને બહુ યાદ નથી, પણ મારું વાહન લગભગ 100ની સ્પીડ પર હશે, અને એક વાંદરો આવી ગયો, અને એટલી સ્પીડમાં ગાડી તેને ત્યાં જ ઊભી થઈ ગઈ. જે ધક્કો વાગ્યો એ પ્રાણીને, એ ધક્કાની અંદર જ બ્રેક, અને એની સાથે ત્યાં પણ ઈશ્વરની એટલી કૃપા કે પાછળથી કોઈ વાહન આવતું નહોતું. ગાડી ચાલુ હતી, ધીમે ધીમે આગળ ગયા, સાઈડમાં લીધી, જોયું આગળનું બમ્પર ને બધું તૂટી ગયું હતું, અને ઘણું બધું આગળ નુકસાન થયું હતું. અને નજીકમાં આગળ એક ગેરેજ પાસે ગયા, પૂછ્યું, ભાઈ તું રેડિયેટર બરાબર જોઈ લે, પહેલાં કોલન છે, લીકેજ છે, લાઇટ બરાબર છે, કોઇલ બરાબર છે. એણે બધું જોયું કે હા, આગળ નુકસાન જરૂર થયું છે, પણ તમે તમારા ઘર સુધી તો જઈ શકશો, વચ્ચે ગાડી કદાચ તમારી ઊભી નહીં રહે, એવું કશું થયું નથી. અને એ સમયે ઓર્ગન પાછળ હતું, અને એમાં ધક્કો વાગવાથી પછી જોકે પ્રભુએ નવું પણ ઓર્ગન આપ્યું, i500. પહેલી વાર 26,000 કેશમાં એ ઓર્ગન અમે લીધું હતું, અને એવી રીતે 26,000 રૂપીસ અમે લોકોએ ભેગા કર્યા હતા. પ્રભુની સ્તુતિ થાવ. ઘણા બધા ભલા મિત્રોએ મદદ કરી હતી એ સમયમાં એ લાવવાના માટે. અને કોરોના સમય પછીની જે બધી વાતો છે, અને ત્યારે ટ્રાન્સપોર્ટ પર બહુ આવતું નહોતું, પણ અમે એ ઓર્ગન લાવી શક્યા હતા. પ્રભુની સ્તુતિ થાવ. ખરેખર આપણા ઈશ્વર આપણા રક્ષક છે, જે કદી પણ નિંદ્રાવાસ થતા નથી. હાલેલુયા. ડે એન્ડ નાઇટ તેઓ આપણું રક્ષણ કરે છે. ઘણી બધી હોસ્પિટલોમાં લખવામાં આવે છે ને 24/7 ઇમરજન્સી સર્વિસીસ, અને આપણા પ્રભુ પણ એવા છે 24/7 આપણા લાઈફ ટાઈમ સુધી, દરેકના લાઈફ ટાઈમ સુધી, કે દુનિયાના અંત સુધી 24/7 તેઓ તેમના બાળકોને સહાય કરનાર, મદદ કરનાર ઈશ્વર છે. હાલેલુયા. તેમની ભલાઈની, તેમની કૃપાની, તેમની દયાની આપણે જેટલી વાતો કરીએ ખરેખર એટલી ઓછી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેમની દયાની, ભલાઈની, તેમની કૃપાની, તેમની કરુણાની વાતો કરીએ, શેર કરીએ, એકબીજાને હિંમત આપીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો દિવસની શરૂઆત કરતા આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આભાર માનતા સ્તુતિ કરતા, આરાધના કરતા
પ્રભુ, અમે આજના દિવસની શરૂઆત કરીએ છીએ. ફરીને એકવાર તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ, અમારી આ પ્રાર્થનાની સેવા જેઓને માટે તમારા દ્રષ્ટિ પ્રમાણે જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચાડવામાં મદદ કરજો પ્રભુ. જે મુશ્કેલી છે તમે જાણો છો અને અમે શાંત છે, કેમ કે અમે તમારું વચન નિર્ગમન 14:14 અમે કબૂલ કરીએ છીએ. તમે અમારા માટે ઊભા થજો પ્રભુ, અને મિનિસ્ટ્રીને, અમારી ટીમને, અને જેમને નથી મળતું, જેઓ મોકલી શકતા નથી, એ બધાને માટે તમે જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ બનજો. નવા નવા રસ્તાઓ તમે પૂરા પાડજો, અને સર્વ પ્રકારની રૂકાવટો તમે દૂર કરજો, એવી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. આજના દિવસમાં જેઓ મુસાફરીમાં છે તમે તેમની સહાય કરજો, મદદ કરજો, સલામત લઈ જજો, સલામત લાવજો. દરેકને પોતપોતાના નોકરી ધંધા રોજગાર પર લઈ જજો અને તેમને આશીર્વાદ આપજો પ્રભુ. તેમનો રોજગાર, નોકરી ધંધો, આવકના સાધન આશીર્વાદિત થાય. તેમનું ઘરનું, તેમના કુટુંબનું, તેમનું પરિવારનું તેઓ પોષણ કરી શકે, અને તમારા માટે પણ તેઓ ઉપયોગી પાત્ર થઈ શકે એવું તમે દરેકને માટે થવા દેજો પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તમારા દરેક સેવક અને સેવિકાઓ માટે. આ સમય દરમિયાન તમે સર્વનું રક્ષણ કરજો, તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો, તેમના બાળકોનું તમે ભરણ પોષણ કરજો, અને તેમની સેવાઓ આશીર્વાદિત થાય એવી અમે પુષ્કળ વિનંતી તમને કરીએ છીએ પ્રભુ. ઘણા આત્માઓ પ્રભુ નાશમાં જતા બચી શકે. અત્યારે પણ ઘણા વિચારમાં છે પ્રભુ, દારૂ, જુગાર અને જાત જાતના નશાઓમાં છે પ્રભુ. તમારું આપેલું શરીર એ જીવતા દેવનું મંદિર છે પ્રભુ. એમાં આવી કુવાસનાઓ અને બદીઓ રહી ના શકે. તેમને પસ્તાવિક હૃદય આપો, જેઓ તમારા લોહીમાં ખરીદાયેલા છે, તમારા પર વિશ્વાસ કરનારા છે, જેમને શેતાને હવાની જેમ ભમાવ્યા છે, તેમને પાછા લાવજો પ્રભુ. જેઓ માદા છે, હોસ્પિટલમાં છે પ્રભુ, જીવલેણ રોગથી પીડાઈ રહ્યા છે પ્રભુ, અંગત એવા રોગો છે પ્રભુ, ડૉક્ટરોના હાથની બહારના રોગો છે, રોગ વધી ગયો છે, તેને માટે હવે કોઈ દવાઓ નથી. પણ પ્રભુ, અમે એ 39 ફટકાને યાદ કરીએ છીએ, અને તમારા રક્તને તમે જે વેવડાવ્યું છે એને યાદ કરીએ છીએ, જેમાં પાપોની માફી છે અને સાજાપણું છુપાયેલું છે બધાને માટે, કે જે વિશ્વાસ કરે તે દરેક તમારા નામમાં સાજા થાય. ગીતશાસ્ત્ર 103 પ્રમાણે તમે અમારા પાપ માફ કરો છો, અને તમે અમારા રોગોમાંથી, મંદવાળમાંથી અમને સાજા કરો છો પ્રભુ. એ પ્રમાણે સર્વ સાજાપણું પ્રાપ્ત કરે એવું થવા દેજો પ્રભુ. આ દિવસો દરમિયાન જાત જાતના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તોમતો, ફેમિલીના લડાઈ ઝઘડા, પતિ પત્નીના લડાઈ ઝઘડા, બાળકોમાં લડાઈ ઝઘડા, મિલકતોના લડાઈ ઝઘડા પ્રભુ, અને જોબના, અને પ્રભુ બીજી એવી ઘણી બધી બાબતો છે પ્રભુ. એમાંથી તમારા બાળકોને બચાવજો, છોડાવજો. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા શાંત કરજો. પતિ પત્નીને એક થવા દેજો પ્રભુ. તૂટે નહીં ઘર પ્રભુ, અને પ્રભુ શૈતાન કોઈ પણ રીતે પ્રભુ કોઈ કુટુંબને છીન ભિન્ન ના કરે એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમારી આગળ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ, અને જેમની પાસે કોઈ આવકના સાધન નથી કે જોબ નથી, તેમને તમે આવકના સાધન અને જોબ આપજો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેને માટેના તમે સર્વ પ્રકારના રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અત્યારે ખાસ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ પિતા, કે
જેમને મકાન વેચવું છે પ્રભુ તેમનું મકાન વેચાય, જેમને પ્લોટ વેચવો છે પ્લોટ વેચાય, ખરીદવું છે, મકાન ભાડે જોઈએ છે, પ્લોટ જોઈએ છે પ્રભુ, તો તમે એમને રસ્તા ખુલ્લા કરજો, લોન અપાવજો અને નાણાંનો પણ તમે તેમને આશીર્વાદ આપજો. જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો, ભણવા માટે, નોકરીમાં પ્રમોશન માટે કે સેલેરીની માટે પ્રભુ, જે કંઈ એક્ઝામ્સ હોય ઇન્ટરવ્યૂની માટે કે વિદેશ જવાના માટેના બધામાં તમે તેમને પાસ કરાવજો એવી પ્રાર્થના કરે છે. વિધુરો વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અમારી પણ સેવાને તમે નોંધમાં લેજો. બુધવાર શુક્રવારની સંગતોને રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા અને પરમેશ્વર પિતા જે માધ્યમથી અમે કામ કરી રહ્યા છે મારા માધ્યમને તમે વધારે આશીર્વાદિત કરજો. ઘણા બધાના હસમાં જતા આત્માઓ બચી જાય આવું થવા તો જે બે બાબતો તમારી આગળ રજૂ કરી છે પ્રભુ એને પ્રભુ માન્ય કરજો. અશક્ય છે પણ અમે જાણીએ છીએ કે તમે એકલા જ એવા ઈશ્વર છો કે જેને અશક્યને શક્યતામાં બદલી શકો છો. બંને બાબતો અમે આ માસમાં જોઈ શકીએ એવું તમે થવા દેજો. હા પ્રભુ, હાન્નાની જેમ, હિચકિયા રાજાની જેમ, યુબે જેમ પ્રભુ, અને પરમેશ્વર પિતા હિચકિયા રાજાની જેમ, નેહેમિયાની જેમ, યોબેસની જેમ અને હાન્નાની જેમ અમારી પ્રાર્થનાઓ તમે સાંભળજો. આગળના સમયમાં અમારી સાથે રહો અને સાંજે આભાર મંત્રી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો એ બાપ માન્ય કરો. આમીન આમીન આમીન.